ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 41મો અધ્યાય તેની 10મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ સંકટથી ભરાયેલા સંસારની અંદર માણસના જીવનમાં ચોક્કસપણે એવા સમયો આવતા હોય છે કે જ્યાં કોઈ પરિસ્થિતિઓને લઈને માણસ ભયભીત થઈ જાય, એનું હૃદય વ્યાકુળ થઈ જાય. જીવનમાં એવા સંજોગો આવતા હોય છે, જીવનમાં એવા સમયો આવતા હોય છે, એવા પડકારો આવતા હોય છે કે જ્યાં માણસને એક અસુરક્ષિતતા લાગતી હોય અને એક એવા સમયની અંદર કે જ્યાં તેનું હૃદય વ્યાકુળ છે અને ભયભીત છે અને જ્યાં તેને એવું લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિમાં શું થશે. ભલાઓ, પરમેશ્વર નથી ઈચ્છતા કે આપણે આ પૃથ્વી પરના જીવનમાં ભયભીત અવસ્થામાં આપણે આપણું જીવન વ્યતીત કરીએ. શત્રુ શૈતાન એવું ઈચ્છે છે કે આપણે આશા વગરના હોઈને એવું વિચારીએ કે આ પરિસ્થિતિમાં મારું શું થશે. ગઈકાલે જ રાત્રે મેં એક પોસ્ટ ફોરવર્ડ કરી કે જ્યાં એ બાબત લખવામાં આવી હતી કે મારી છેલ્લી આશા પરમેશ્વર છે એવું નથી, પરંતુ મારી આશા જ પરમેશ્વર છે. વાલાઓ, જીવનના કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુ આપણો આધાર છે, પ્રભુ આપણી આશા છે, પ્રભુ આપણા માટે ગઢ અને કિલ્લો છે. અને એ જ પરમેશ્વર આપણને એવું કહે છે કે તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. આજે તમારા જીવનની અંદર કયા સંજોગોમાં તમે આજે ભયભીત છો? તમારા જીવનની એવી કઈ પરિસ્થિતિઓમાં તમે ભયભીત અવસ્થામાં જીવ્યા છો? તમારા જીવનના એવા કયા સમયોને લઈને તમને એવું લાગી રહ્યું હોય કે આ પરિસ્થિતિમાં હવે ખરેખર શું થશે? પરંતુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પરમેશ્વર જો આપણી સાથે છે તો આપણે ભયભીત થવાનું નથી. બાઇબલમાં ન્યાયાધીશોના પુસ્તકની અંદર જો તમે જુઓ તો ગિદિયોન નામનો જે વ્યક્તિ હતો એ ખડીની પાછળ સંતાયેલો હતો અને સંતાયેલી અવસ્થામાં તે ઘઉં જોડી રહ્યો હતો. કારણ કે મિદ્યાનીઓ આવીને દેશમાં અચાનક ચડાઈ કરે અને લોકોનું બધું લૂંટીને લઈ જતા હતા. ત્યારે એ પરિસ્થિતિમાં ગિદિયોન સંતાયેલો હતો અને ત્યારે એને દૂત આવીને દર્શન આપે છે અને પરમેશ્વર તરફથી તેને એવું કહેવામાં આવે છે, પરાક્રમી શૂરવીર યહોવા તારી સાથે છે. અને વાલાઓ, આ ગિદિયોન સંતાયેલો હતો, પરંતુ એને સ્વર્ગમાંથી એવું કહેવામાં આવે છે કે તું ડરપોક છે એવું નહીં, તું ભયભીત છે એવું નહીં, પણ તેને એવું કહેવામાં આવે છે કે પરાક્રમી શૂરવીર યહોવા તારી સાથે છે. વાલાઓ, સ્વર્ગ આપણને અલગ દ્રષ્ટિકોણમાં જુએ છે, સ્વર્ગ આપણને અલગ રીતે જુએ છે. ત્યારે મારે ને તમારે ભયભીત નથી થવાનું. પરમેશ્વર આપણા માટે યુદ્ધ કરવા તૈયાર છે. પ્રભુ આપણી લડાઈ લડવા તૈયાર છે. પરમેશ્વર આપણા માટે કાર્ય કરવા તૈયાર છે. અને જો સર્વશક્તિમાન પરમેશ્વર વાલાઓ આપણી સાથે છે તો પછી આપણે કઈ બાબતોથી ભયભીત થઈએ? જે પરમેશ્વરે લાલ સમુદ્રના 2 ભાગ કરીને ઇઝરાયેલીઓને માટે રસ્તો કર્યો, એ પ્રભુ જો આપણી સાથે છે તો આપણે કઈ બાબતને લઈને ભયભીત થઈએ?
આજે આપણી સામે કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, એ પરિસ્થિતિને આપણે કહી દઈએ કે સર્વશક્તિમાન પ્રભુ મારી સાથે છે અને એ પ્રભુવાલાઓ તમને ફતેહ આપશે. આવો આજના વચનને માટે આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના વચનને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, મારી પ્રાર્થના છે કે આજના વચન અનુસાર અમે બળવાન અને હિંમતવાન થઈએ, અમે ભયભીત ન થઈએ. પ્રભુ, તમે અમારી સાથે છો તેના માટે આભાર માનીએ છીએ. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે આજે જો કોઈ વ્યક્તિ ભયભીત અવસ્થામાં જીવી રહ્યું હોય તો તમે તેની પરિસ્થિતિ બદલી નાખો, તમે તેને આશીષ આપો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. વાલાઓ, તમે અમારી મિનિસ્ટ્રીને, અમારા પરિવારને તમે સપોર્ટ કરવા માંગતા હોય તો આ સેવામાં તમે તમારો સહયોગ આપી શકો છો. ડૉક્ટર સાહેબ અને એમના પરિવારને માટે તમારા સપોર્ટ માટે અમારા આ નંબર ઉપર તમે અમને સપોર્ટ કરી શકો છો. અમારો નંબર છે 9909004847. પ્રભુ આપને આશીષ આપે. ગોડ બ્લેસ યુ.